હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ગુજરાત બજેટ 2026-27 ના કેટલાક મહત્વના પોઈન્ટ્સને જોઈ લઈએ. તો ચલો ચાલુ કરીએ. તો સૌથી પહેલા બજેટ કોણે રજૂ કર્યું? તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કર્યું. અને સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું છે અત્યાર સુધી? તો વજુભાઈ વાળાએ 18 વખત. અને બીજા ક્રમે છે નીતિનભાઈ પટેલ, 7 વખત એમણે રજૂ કર્યું છે. વર્ષ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ થયું. આવકના મુખ્ય સ્ત્રોતો તો જીએસટી અને અન્ય કરવેરાથી 43.22%, જાહેર દેવું અને લોન વસૂલાતથી 30.47%, કેન્દ્રીય વેરામાં હિસ્સો 13.47% અને કેન્દ્રીય ગ્રાન્ટમાંથી 11.97%. આમાં પૂછાતો હોય છે કે સૌથી વધારે આવકનો મુખ્ય સ્ત્રોત શું છે અને કેટલા ટકા છે. ખર્ચની ફાળવણી કેવી રીતના કરવામાં આવી? તો વિકાસલક્ષી ખર્ચ 65.57%, શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ માટે બિન વિકાસલક્ષી ખર્ચ 23.45%, એટલે વહીવટી ખર્ચ કહેવાય એને. દેવું ચૂકવણું 9.16%, લોન અને પેશગી માટે 1.31%. દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે, જે માટે 5600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે 800 કરોડની ફાળવણી કરવામાં આવી. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે અને એના માટે 800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 236 કરોડની જોગવાઈ કરવામાં આવી. 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે એની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવશે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે. વડાપ્રધાનના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો પ્લાન છે. 2436 નવી બસો મુકાશે. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 એસી ઇલેક્ટ્રિક બસો મૂકવામાં આવશે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતા ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મિની બસ મૂકવામાં આવશે, જેના માટે કુલ 1286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન જાહેર. એમાં થયું છે અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન અંતર્ગત 300 કરોડની જોગવાઈ કરી છે. કડાણા ડેમ સોલર પ્રોજેક્ટ માટે 150 કરોડની ફાળવણી કરી છે. રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળ સપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે, જેના માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજીમાં કોપર પ્રોજેક્ટ માટે 613 કરોડની ફાળવણી. રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનિજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે, જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ બનશે, જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે 613 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આમાં એવો સવાલ પૂછી શકે કે પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ ક્યાં બનાવવામાં આવે છે? તો અંબાજીમાં. લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા 300 કરોડની જોગવાઈ કરવામાં આવી. અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે, જેનાથી પ્રદૂષણની સમસ્યાઓનો હલ કરવામાં મદદ મળશે. તેના માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત. હવે આમાં મુખ્ય શું કરવામાં આવશે? તો કે રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ લાઇનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે 100 કરોડ ફાળવ્યા. 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવાશે. તો રાજ્યમાં આવેલા મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. તેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસણના વિકાસનું આયોજન છે, જેને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે કુલ 1278 કરોડ ફાળવવામાં આવ્યા. પૂરક પોષણ યોજના માટે 972 કરોડની ફાળવણી. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત 972 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકસિત ગુજરાત ફંડ માટે 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. હવે બીજું, દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ અને કચ્છની યોજના માટે 1333 કરોડ એમ કુલ 3043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ કરાઈ. ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી કરાઈ. 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે. હવે કયા છે? સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈને રાજ્યમાં 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુલ ઉપલબ્ધ થશે, જેના માટે 112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 5 નવી જીઆઈડીસી બનાવવામાં આવશે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લાના સહિતના અન્ય જિલ્લાઓમાં એમ મળીને 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. એમએસએમઈ માટે 1775 કરોડની જોગવાઈ કરવામાં આવી. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે. ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી, યાદ રાખજો મિત્રો કે સૌથી મોટી બને છે ગાંધીનગરમાં, અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડની જોગવાઈ કરાઈ. બીજું, આ એલડી કોલેજમાં રિસર્ચ પાર્ક માટે 51 કરોડની ફાળવણી કરવામાં આવી. તો રાજ્યના સંશોધન અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા આઈઆઈટીના મોડલ પર એલડી ઇજનેરી કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે 51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી 926 પીએમશ્રી શાળાઓ શરૂ કરાશે. આંગણવાડી કેન્દ્રોમાં નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઘર સૌના માટે આવાસ યોજના માટે 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, થેન્ક યુ.